મેહુલ, પહેલા તો વાત એવી છે કે મુરગીકુંડની વાત કરું તો મુરગીકુંડને વર્ષોથી એવી પ્રણાલી છે કે વિરક્ત આત્માઓ જ એમાં સ્નાન કરી શકે. વિરક્ત ના હોય તે સ્નાન કરી શકે ને એમાં સ્ત્રી પુરુષનું નથી. જે વ્યક્તિ ભેખ લઈ લીધો હોય એ જ અમરનાથ અમરગીરી બાપુને બહુ ધ્યાનથી સાંભળો તો તે કીધું બી છે એમણે કે એક વિડીયોમાં કે કોઈની પાસે ભેખ લીધો છે, ભેખની પ્રણાલીઓ અપનાવી છે, તો એ સ્નાન કરે કોઈ વાંધો નથી. પણ ભેખની પ્રણાલી નથી અપનાવી અને આ કર્યું છે તો કેવી રીતે થયું છે? મૂળ વાત ત્યાંથી ચાલુ થાય. જ્યારે સ્ત્રી પુરુષની વાત અહીંયા આગળ નથી. મુરગીકુંડની અંદર ગણતરી કેવી છે કે આ શિવરાત્રીના દિવસે એવું કહેવાય છે કે શિવ પોતે સ્નાન કરવા આવે અને શિવ સ્નાન કરવા આવે એ આ શિવરાત્રીના મહાપર્વે સ્નાન કરીને જતા રહે. એટલે એની સાથે વિરક્ત આત્માઓ પોતે જે લોકો સંન્યસ્ત જીવન જીવે છે, જે લોકો 100% કાયદેસર સંન્યાસી છે